નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં ગણિત વિષયમાં પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? એમાં છે 144, બીમાં છે 169, સીમાં છે 441 અને ડીમાં છે 625. તો જવાબ આવશે એ 144. જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? તો એમાં છે 3, બીમાં છે 9, સીમાં છે 1 અને ડીમાં છે 6. તો જવાબ આવશે સી 1. ત્રીજું, 5નો વર્ગ અને 6ના વર્ગની વચ્ચે કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો 9, 10, 11 કે 12. તો જવાબ આવશે બી 10. ચોથો પ્રશ્ન, એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 144 ચોરસ એકમ છે. તેની એક બાજુની લંબાઈ કેટલી હોય? તો જવાબ આવશે બી 12 એકમ. પાયથાગોરિયન ત્રિપુટીનો એક સભ્ય 2m હોય તો બાકીના બે સભ્યો કયા હોઈ શકે? તો એમાં છે mનો વર્ગ વત્તા 1, બીમાં છે mનો વર્ગ વત્તા 1, mનો વર્ગ ઓછા 1, સીમાં છે mનો વર્ગ ઓછા 1 અને ડીમાં છે mનો વર્ગ વત્તા 1. તો જવાબ આવશે બી mનો વર્ગ વત્તા 1 અને mનો વર્ગ ઓછા 1. હવે છઠ્ઠું, ક્રમિક એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9, 11, 13 અને 15નો સરવાળો કેટલો થાય? તો એમાં છે 81, બીમાં છે 64, સીમાં છે 49 અને ડીમાં છે 36. તો જવાબ આવશે બી 64. સાતમું, પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોઈ શકે નહીં? એમાં છે 1, બીમાં છે 8, સીમાં છે 0 અને ડીમાં છે 6. તો જવાબ આવશે 8 એટલે કે બી. જો m એ પ્રાકૃતિક સંખ્યા nનો વર્ગ હોય તો n એ ખાલી જગ્યા થાય mનો વર્ગ, mથી મોટી સંખ્યા, mની સમાન કે mનું વર્ગમૂળ. તો જવાબ આવશે ડી mનું વર્ગમૂળ. નવમું, વર્ગમૂળમાં 248 વત્તા વર્ગમૂળમાં 52 વત્તા વર્ગમૂળમાં 144 બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે સી 16. 10મું, જો વર્ગમૂળમાં 4096 બરાબર 64 આપેલા હોય તો વર્ગમૂળમાં 4096 વત્તા વર્ગમૂળમાં 40.96 બરાબર. તો જવાબ આવશે 70.4 ડી. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 1 અને 100ની વચ્ચે કુલ ખાલી જગ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? તો જવાબ આવશે 8. 500નો વર્ગ કરતો મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય થશે? તો જવાબ આવશે 4. 24025નું વર્ગમૂળ કરતો મળતી સંખ્યા ખાલી જગ્યા અંકોની બનેલી હોય? તો જવાબ આવશે 3. 14મી ખાલી જગ્યા, 5.5નો વર્ગ કરતો ખાલી જગ્યા મળે તો 30.25 મળે. 15, 5.3 ગુણ્યા 5.3નું વર્ગમૂળ કરતો ખાલી જગ્યા મળે તો જવાબ આવશે 5.3. 16મો, 1mનો વર્ગ બરાબર 10,000 cmનો વર્ગ. 0.7નો વર્ગ કરતો ખાલી જગ્યા મળે તો 0.49 મળે. પ્રથમ 6 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય તો 36 થાય. 57નો વર્ગ કરતો
મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા થાય તો 9. 125ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને તો જવાબ આવશે 5. હવે પ્રશ્ન 3. સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. 21મો. દર્શાવો કે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પહેલાં અહીંયા આપણે 500ના અવયવો પાડીશું. તો અહીંયા 500ના અવયવો પાડ્યા છે. તો 500 2 ભાગીએ તો જવાબ આવે 225. 225ના 2 ભાગીએ કેમ કે પાછળ શૂન્ય છે એટલે 2માં જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેને 2 વડે ભાગી શકાય. એટલે 250ને 2 ભાગીએ એટલે 125. હવે 125ને એકમનો અંક 5 છે તો 5 વડે ભાગીશું તો 25 આવશે. 5 1 5 અને 5 1. હવે 500 બરાબર 2 × 2 × 5 × 5 × 5 એટલે કે 2નો વર્ગ 5નો વર્ગ અને 1 5 એમના એમ રહી જાય છે. એટલે કે 5 3 વખત છે. 5નો વર્ગ કરવા માટે એક વાર હજુ 5 ખૂટે છે. તેથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. 22મો. જેની બાજુઓના માપ 6 cm 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર હોય એવો કાટકોણ ત્રિકોણ રચી શકાય? તમારા જવાબનું કારણ આપો. હા, રચી શકાય. તો મોટી બાજુ એટલે કે 10નો વર્ગ એટલે કે 100. બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે 6નો વર્ગ અને 8નો વર્ગ એટલે 36 + 64 બરાબર 100. આમ મોટી બાજુના વર્ગનો સરવાળો બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય માટે કાટકોણ ત્રિકોણ છે. હવે 23મો દાખલો. જેનો એક સભ્ય 5 હોય તેવી બે જુદી જુદી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો. તો અહીંયા 3 4 5 5નો વર્ગ બરાબર 25. હવે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 3નો વર્ગ થશે 9 અને 4નો વર્ગ થશે 16. તો 9 અને 16નો સરવાળો થશે 25. એવી જ રીતના અહીંયા બીજી ત્રિપુટી છે કે 5 12 અને 13. 13નો વર્ગ થશે 169. 5નો વર્ગ વત્તા 12નો વર્ગ તો 5નો વર્ગ 25 વત્તા 12નો વર્ગ 144 એટલે કે 169. બંને સરખો છે. હવે 24મો દાખલો. 216 ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતો તે પૂર્ણ વર્ગ બને? આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો અહીંયા આપણે 216ને અવયવો પાડીશું. તો 216 પાછળ 6 છે 2 ભાગીશું તો 108. 108ને 2 ભાગીએ તો 54. 54ને 2 ભાગીએ તો 27. 27ને 3 ભાગીએ તો 9. 9ને 3 ભાગીએ તો 3 અને 3ને 3 ભાગીએ તો 1. એટલે કે 216 બરાબર 2 × 2 × 2 × 3 × 3 × 3 એટલે કે 2નો વર્ગ × 3નો વર્ગ × 2 × 3. અહીં 2 અને 3 એક વખત આવે છે એટલે કે 2 × 3 બરાબર 6. એટલે કે જો 206ને 3 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને એટલે કે 216 ભાગ્યા 6 બરાબર 36. તો વર્ગમૂળમાં 36 બરાબર 6. હવે 25મો દાખલો. આપેલ સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો પહેલી છે કે 27.04. તો 27.04 ભાગ્યા 5. 5 ગુણીએ તો 5 5 25 એટલે 204. 5 વત્તા 5 એટલે કે 10 અને 2 તો 0.2 204. જવાબ આવશે 5.2. 1.44ને ભાગીએ તો 1 ભાગીએ જે 44. 1 વત્તા 1 બરાબર 2. 2 ભાગ્યે 44 તો જવાબ આવશે 1.2. હવે 26મો દાખલો.
જેના વિકર્ણોની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તેવા ચોરસની બાજુનું માપ શોધો. તો પાયથાગોરસ પ્રમાણે AC² બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. માટે 10² બરાબર A અને Bને આપણે x ધારી લઈએ એટલે x² વત્તા x². તો 2x² બરાબર 10² થશે 100. એટલે અહીંયા 100 અને 2x² એટલે કે x² બરાબર 100 ભાગ્યા 2 એટલે x² બરાબર 50. x બરાબર વર્ગમૂળમાં 50 અથવા તો 25 ગુણ્યા 2 એટલે કે 50. x બરાબર 25/5 તો 5/2 સેમી. તો દરેક બાજુના માપનો સરવાળો 5/2 સેમી થાય. 27મો એક સભાખંડમાં 2704 બેઠકની ક્ષમતા ધરાવે છે. જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા શોધો. તો 2704 ના આપણે ભાગાકારના અવયવો પાડીશું. તો 2704 ના 2 ભાગીએ તો 1352 આવશે. 1352 ને 2 ભાગીએ તો 670. 670 ને 2 ભાગીએ તો 338. હવે 2 ભાગીએ તો 169. 169 એ 13નો વર્ગમૂળ છે. તો 13 ભાગીએ તો 13 અને 13 આવ્યા 1. એટલે વર્ગમૂળમાં 2704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. વર્ગમૂળમાં 2704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13 બરાબર 52 બેઠક. હવે 28મો પ્રશ્ન. કૌંસમાં 3નો વર્ગ કરતાં મળતા પરિણામના એકમનો અંક કયો હશે? તો જવાબ આવશે A 1. હવે 29 વર્ગમૂળમાં 256 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે B 2. 30મો નીચેનામાંથી કોનું પરિણામ 81 ના મળે? તો જવાબ આવશે D 3ના વર્ગનો ઘન. 31મો નીચેનામાંથી કોનું પરિણામ 1/3 થાય? તો જવાબ આવશે C વર્ગમૂળમાં 1 9. 25ના વર્ગમૂળના વર્ગનો વર્ગ કેટલો થાય? તો જવાબ આવશે D 625. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન છે કે 196 નીચેનામાંથી ખાલી જગ્યાનો વર્ગ છે? તો 14નો. બીજો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં? એકમનો અંક 8 છે એટલે કે 198. જવાબ આવશે C. ત્રીજો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 25નું સ્થાન દર્શાવતો મૂળાક્ષર કયો છે? તો ABCD મૂળાક્ષર આપેલો છે તો વર્ગમૂળમાં 25નું સ્થાન દર્શાવતો મૂળાક્ષર આવશે 5 એટલે કે C. ખાલી જગ્યા પૂરો. જે કર્ણોનું માપ 17 સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ ખાલી જગ્યા છે તો 8 અને 15. 5મો વર્ગમૂળમાં 1.96 બરાબર જવાબ આવશે 1.4. હવે પ્રશ્ન 3. સૂચના મુજબ ગણતરી કરીને જવાબ મેળવો. તો અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી નીચેનામાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તે નક્કી કરો. તો 484. તો 484ના આપણે અવયવો વારીશું. તો 2 આવશે 242, 2 આવશે 121. 121 એ 11નું વર્ગમૂળ છે તો 11 ભાગીએ તો 11 અને 11 આવશે 1. એટલે કે 484 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 2નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ. એટલે વર્ગમૂળમાં 484 બરાબર 2 ગુણ્યા 11 બરાબર 22. એટલે કે 484 એ પૂર્ણ વર્ગ છે. હવે B
11,250. તો 11,250ના અવયવ પાડીશું. 2 ભાગીશું તો 5,625. 3 ભાગીશું તો 1,875. 3 ભાગ્યા તો 625. 5 125. 5 25. 5 5 અને 1. તો 11,250 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. પરંતુ 2 એકલા છે એટલે કે પૂર્ણ વર્ગ નથી. હવે 841. 841 એ 29નું વર્ગમૂળ છે. તો 29 ને 29 એ 1. તો 841 બરાબર 29નો વર્ગ એટલે કે તે પૂર્ણ વર્ગ છે. 729. 729ના અવયવો પાડીએ તો 729ને 3 ભાગીએ તો 243. 3 ભાગ્યા 81. 3 ભાગ્યા 27. 3 ભાગ્યે 9. 3 ભાગ્યે 3 અને 1. તો 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ બરાબર 27. એટલે કે 729 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 7. વિભાજનના નિયમનો ઉપયોગ કરી વર્ગ મેળવો. તો 101 બરાબર એનું વિભાજન કરીએ તો 100 + 1નો વર્ગ. 100નો વર્ગ વત્તા 2 કૌંસમાં 100 ગુણ્યા 1 વત્તા 1નો વર્ગ બરાબર 10,000 વત્તા 200 વત્તા 1 બરાબર 10,201. 72. તો એના પણ વિભાજન કરીએ તો 70 વત્તા 2નો વર્ગ. 70નો વર્ગ વત્તા 2 કૌંસમાં 70 ગુણ્યા 2 ગુણ્યા 2નો વર્ગ બરાબર 4,900 વત્તા 280 વત્તા 4 બરાબર 5,184. હવે 8મો પ્રશ્ન. અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી વર્ગમૂળ શોધો. તો 11,025. તો 11,025ના અવયવ પાડીએ 3 ભાગીએ તો 3,675. 3 ભાગીએ તો 12,225. 5 ભાગ્યા તો 245. 5 ભાગ્યે તો 49. 7 ભાગ્યા તો 7 અને 7 1. 11,025માં 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે વર્ગમૂળમાં 11,025 બરાબર 105. બીજું છે કે 4,761. તો એના અવયવો પાડ્યા તો 3 આવશે 1,587. 3 આવશે 529. 529 એ 23નો વર્ગમૂળ છે એટલે કે 23 એ 1. તો 4,781 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 23 ગુણ્યા 23 બરાબર 3નો વર્ગ ગુણ્યા 23નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 4,761 બરાબર 3 ગુણ્યા 23 એટલે કે વર્ગમૂળમાં 4,761 બરાબર 69. 9મો પ્રશ્ન. શું 173 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? જો ના તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે જરૂરી નાનામાં નાનું ગુણિત શોધો. તો 173ના અવયવો પાડીએ તો 173ને 2 ગુણીએ તો 2 ભાગીએ તો 88. 2 ભાગ્યે 44. 2 11 22. 2 11 અને 11 1. તો 173 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 11. અહીં 11ની એક જોડ બનતી નથી, એક જ જોડ છે. તેથી આપેલ સંખ્યાને 11 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. માટે 173 ગુણ્યા 11 એટલે કે 1,936 હોય તો તે પૂર્ણ વર્ગ બને. 10. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. 1,369 ભાગ્યા 3 કર્યા તો 3 9.
4 નીચે આવ્યા, 3 ને 3 6 67, તો 469 એટલે કે 1369નું વર્ગમૂળ થશે 37. 5725 ભાગ્યા 7 તો 7 7 49, 725 7 7 14 5 145 એટલે 5 725 એટલે કે 5725નું વર્ગમૂળ થશે 75. જો બાળ દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.